હા કે હવે આપણે એમાં લીંબુનું અડધું ફાડું નીસવી દેવું. પછી આપણે હલાવી લેવું આ રીતનું. ને આ રીતે મિક્સ કરીને હવે આપણે એમાં નાખી દેવું હવે એમાં આપણે નાખી દેવું પૌવા. આ રીતના મિક્સ કરી લેવાના પૌવાને. આ રીતના હલાવીને મિક્સ કરી લેવાના પૌવાને. હવે એમાં નાખી દેવું આપણે બટેટા. બટાટાને પણ આ રીતના મિક્સ કરી લેવાના બધા મસાલા રે. હવે આપણે એમાં નાખી દેવું સેવ. પછી નાખી દેવું કોથમરી. અને હવે એની ઉપર નાખી દેવું તૂટી ફૂટી. અને એમાં મિક્સ કરી નાખશું. આ રીતનું હલાવી નાખવાનું.